નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। જંબુસર તાલુકાના દેવલા ગામની પ્રાથમિક કન્યા શાળામાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષક નહીં હોવાથી 280 છાત્રો રામ ભરોસે। રાજ્ય સરકાર ભણશે ગુજરાતનો દાવો કરી રહી છે, પણ દેવલાની શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। અંકલેશ્વર તાલુકા સબ જેલમાં ગુરુવારના રોજ એક કેદીનું મોત થતાં ચકચાર મચી। ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાલુકા સબ જેલ ખાતે દોડી આવ્યા। જંબુસર તાલુકાના દેવલા ગામની પ્રાથમિક કન્યા શાળામાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષક નહીં હોવાથી 280 છાત્રાઓ રામ ભરોસે। રાજ્ય સરકાર ભણશે ગુજરાતનો દાવો કરી રહી છે, પણ દેવલાની શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। જંબુસર તાલુકાના દેવલાની પ્રાથમિક કન્યા શાળામાં ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકની જગ્યાઓ ખાલી હોવાથી 280 છાત્રાઓનો અભ્યાસ બગડી રહ્યો છે। છેલ્લા કેટલા મહિનાઓથી આ સ્થિતિ હોવાથી દેવલા કન્યા શાળાના વાલીઓ દ્વારા તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। અગાઉ પણ દેવલા ગામના આસિફભાઈ દ્વારા શિક્ષણ મંત્રી સહિત અન્ય અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી, છતાં પણ આજ દિન સુધી ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના એક શિક્ષક મૂકવામાં આવ્યા નથી। સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાવોની પહેલ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારી શાળાઓના બાળકોનું શિક્ષણ વંચિત રહી ગયું છે। ઘણા સમયથી આવી સ્થિતિ હોવાથી હવે વાલીઓ રોષે ભરાયા છે। ગણિત વિજ્ઞાન અંગ્રેજીનું પેપર હશે તે દિવસે છાત્રાઓને શાળાઓમાં મોકલશે, નહીં તો જો શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવે તો વાલીઓએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। હું દેવલા ગામનો રહેવાસી છું અને અમારી કન્યા શાળા દેવલામાં 2012થી અંગ્રેજી વિષયના અને ગણિત અને વિજ્ઞાન જે ખાસ કરીને મુખ્ય વિષયો છે એના હજુ સુધી કોઈ શિક્ષકો છે નહીં અમારી પાસે। અને ગુજરાત સરકાર શ્રી દ્વારા અમે વારે ઘડીએ એમને માંગણી કરેલી છે અને છેલ્લા 1 મહિનામાં પણ જ્ઞાન સહાયકોની ભરતી કરેલ છે, પરંતુ એમાંથી પણ અમને પ્રાથમિક કન્યા શાળા દેવલાને બાકાત રાખવામાં આવેલી છે। તો હવે અવારનવાર સરકાર શ્રી દ્વારા પરીક્ષાઓ લેવાતી હોય છે, તો અમારા બાળકોને જો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોનું જો શિક્ષણ જ ના મળે તો એ કેવી રીતે લખી શકશે? અને આજે મોદી સરકાર જે છે બેટી પઢાઓ બેટી બચાવોનો જે અભિયાન ચલાવી રહ્યા છે, તો અમારી વિદ્યાર્થીનીઓ એમાંથી પણ બાકાત રહી જશે। માટે આપશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ખાસ કરીને અમારી પ્રાથમિક કન્યા શાળા દેવલાને ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના જે મુખ્ય વિષયના શિક્ષકો છે એની ફાળવણી કરવામાં આવે। અંકલેશ્વરમાં આવેલી તાલુકા સબ જેલમાં 2-3 દિવસ પહેલા કોસંબા રેલવે પોલીસે એક આરોપી નામે કિરણ કલ્લુભાઈ વસાવાને મૂકી ગયા હતા। આ આરોપીનું આજરોજ ખેંચ આવતા મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે। આરોપીનું જેલમાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ મામલતદાર સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાલુકા સબજેલ ખાતે દોડી આવ્યા હતા। પોલીસે સ્થળ પર પહોંચી સ્થળ તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે। આ મામલે ઇન્ચાર્જ એસપી ચિરાગ દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેને ખેંચ આવતા મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, પરંતુ તેના મોતનું સાચું કારણ પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જ જાણવા મળી શકશે। હાલમાં તો પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી રહી છે। નર્મદા ડેમમાંથી ગત 17મી ઓક્ટોબરના રોજ 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા રેલના પાણી ભરૂચ તેમજ અંકલેશ્વરના નદી કિનારાના વિસ્તારમાં ભરાઈ ગયા હતા। પૂરના પાણીએ મચાવેલી તબાહીને લોકોના ઘર વખરી વાહનો પશુધન ધંધાઓ સહિતના સામાનને પાણીમાં ગરક કરી જતા લોકોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, જ્યારે અનેક પશુઓના મોત નીપજ્યા હતા। જોકે ત્યારબાદ સરકાર દ્વારા તાત્કાલિક પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરાવી સ્પેશિયલ પેકેજ જાહેર કરી સહાયની ચૂકવણી કરી હતી, જ્યારે આ પૂરમાં દુકાનો અને લારી ગલ્લાવાળાનો ધંધા કરતા લોકોને પણ ભારે નુકસાન થયું હતું, જેથી અંકલેશ્વર મામલતદાર કચેરી દ્વારા દુકાનો તેમજ ખેતરોનો સર્વે કરાયો હતો, જેમાં ખેતર માલિકો અને મકાન માલિકોને સહાય ચૂકવાઈ હતી, જ્યારે દુકાન કે લારી ગલ્લાના ધંધાદારીઓને રેલના કારણે દુકાનનો માલ મશીનરી ફર્નિચર ઇલેક્ટ્રિકના સાધનોને નુકસાન થયું હતું, તેમનો પણ સર્વે કરાયો હોવા છતાં હજી સુધી રાહત સહાય ચૂકવવામાં ન આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। આ મામલે આજે બુધવારના રોજ ધંધાદારીઓએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ ધંધાદારીઓને રાહત સહાયના નાણાં ચૂકવવા માંગ કરાઈ હતી। મારા મિસ્ટરની અંકલેશ્વર સિટીમાં દુકાન છે અને બીજા ભાઈઓની પણ દુકાનો છે। એમાં જે 17/9/2023ના રોજ સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, એમાં નર્મદા નદીમાં જે રેલ આવી હતી એમાં અમારા બધા દુકાનવાળાઓના દુકાનમાં પણ ઘણું પાણી ભરાઈ ગયું હતું, ઘણું નુકસાન થયું હતું। એમાં અમારી આથી સર્વે કરીને ગયા છે આપણે મામલતદાર ઓફિસમાંથી
પણ હજુ સુધી અમને એના પૈસા મળવામાં આવ્યા નથી. એટલે આજ રોજ અમે મામલતદાર સાહેબને એક આવેદન પત્ર પાઠવ્યું છે કે જેથી અમને થોડીક રાહત મળે, થોડાક રાહતના પૈસા મળે, તો જેથી અમે અમારો ધંધો જે ચલાવીએ છીએ તે અમે ફરીથી ડેવલપ કરી શકીએ, રાબેતા મુજબ અમારો ધંધો ચાલી શકે. સરકાર તરફથી એવી આશા રાખીએ છીએ કે જે સર્વે કરવામાં આવ્યું છે તો અમને નાણાંની થોડીક મદદ કરવામાં આવે તો જેથી અમે અમારો ધંધો ફરીથી ચાલુ કરી શકીએ. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર આવેલી ભૂતમામાની ડેરી પાસેની ખાડીમાં ગતરોજ વન વિભાગે પાંજરું મૂકતા મહાકાય મગર ઝડપાઈ ગયો હતો. ત્યારે આજ રોજ ભરૂચના દસસ્વ મેઘ ઓવારા નજીક નર્મદા નદી કિનારે મગર બહાર બેઠો હતો, જેની જાણ થતાં તેને જોવા માટે વિડીયો બનાવવા લોકટોળો ઉમટી પડ્યા હતા. જોકે મહાકાય મગરને જોતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે સ્થાનિકોએ વન વિભાગમાં જાણ કરતા તેઓએ તેને પકડવા માટે પાંજરું મૂકવાની કવાયત હાથ ધરી હતી. અંકલેશ્વરની તક્ષશિલા શાળામાં કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ટાઇકવોન્ડોના ક્લાસ કરાવવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ટાઇકવોન્ડો શીખી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત એમેચ્યોર ટાઇકવોન્ડો એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની ટાઇકવોન્ડો સ્પર્ધા 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરના 8 સ્પર્ધકોએ કોચ હિતેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દ્રષ્ટિ યાદવ, ભાર્ગવી પટેલ, પિયુષ કુમાવતે પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે શ્રેયા યાદવ, મયંક પટેલ, યાસીન ખલીફાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે સાર્થક તિવારીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ મિહિર પટેલે પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આમ 3 વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક, 3 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ અને 1 વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભરૂચ અને અંકલેશ્વર શહેરનું નામ રાજ્ય કક્ષાએ અંકિત કર્યું હતું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્यूज. पिछले 30 सालों से मयूरी फैशंस भरूच की पब्लिक के लिए वन स्टॉप सोल्यूशन रहा है, फैशन, स्टाइल एंड बेस्ट क्वालिटी क्लोथ्स के लिए. एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं. एज अ ट्रस्टेड फैमिली वेयर स्टोर विद अ रिच हिस्ट्री, हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स. हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी, स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स. हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है, वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल. फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स. तो विजिट करिए मयूरी फैशंस, जहां आपको मिलेंगे अ वाइड वैरायटी ऑफ क्लोथिंग फॉर मेन, women and kids. हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन्स एंड प्रेफरेंसेस. वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली. और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी. सो विजिट मयूरी फैशंस, ओमकार 2 कॉम्प्लेक्स, स्टेशन रोड, अंकलेश्वर टुडे एंड एक्सपीरियंस द बेस्ट इन मल्टी ब्रांड फैमिली स्टोर. ઉપરવાસમાં થતા વરસાદ અને ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા નદીમાં પૂરના પાણીમાં અનેક જળજીવો પણ તણાઈ આવતા હોય છે તેવા કિસ્સા સામે આવ્યા હતા. તેમાં અંકલેશ્વર અને ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8ની બંને બાજુએ વરસાદી પાણીની ખાડી આવેલી છે. આ ખાડીમાં ઘણા સમયથી એક મગર હોવાનું અને તે કિનારે બેઠો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર અનેકવાર વાયરલ થાય છે, જેના કારણે આસપાસ ખેતી કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગેની જાણ વન વિભાગની ટીમને કરાતા વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી તેને પકડવા માટે પાંજરા મૂક્યા હતા. જોકે ઘણા સમયથી મૂકેલા પાંજરામાં મગર પકડાતો ન હતો, જેથી વન વિભાગ માટે પણ ચિંતાનો વિષય બન્યો હતો. પરંતુ આજ રોજ આ મહાકાય મગર વન વિભાગે મૂકેલા પાંજરામાં પકડાઈ જતા વન વિભાગ અને સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની ટીમે મગરને સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ એસપી ચિરાગ દેસાઈએ જિલ્લામાં નોંધાયેલ અલગ અલગ ગુનાઓમાં પોલીસની પકડથી નાસ્તા ફરતા વોન્ટેડ અને પેરોલ જમ્પના આરોપીઓને શોધી કાઢી જેલ ભેગા કરવા આદેશ કર્યા હતા. જે અનુસંધાને ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં હાજર હતી. તે દરમિયાન પાનોલી પોલીસ મથકના દારૂના ગુનાના 2 મહિનાથી પોલીસ પકડથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી અજય હસમુખભાઈ પટેલ સજોદ ગામના બસ સ્ટેશન ખાતે હાજર હોય અને શરીરે વાદળી કલરનો ચેક્સવાળો શર્ટ અને કમરે બ્લેક કલરનું જીન્સ પહેરેલું હોવાની માહિતીના આધારે એલસીબીની ટીમે દબોચી લીધો હતો. તેના વિરુદ્ધ સીઆરપીસીની કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો હતો.
જીવ માત્રમાં પરમાત્માના દર્શન કરતી ભરૂચની અગ્રણી સેવાકીય સંસ્થા મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સંવેદના પ્રકલ્પ અંતર્ગત હૂંફ કાર્યક્રમ હેઠળ જરૂરિયાતમંદ શ્રમજીવીઓ ટૂંકા પગારમાં સુરક્ષાની મોટી જવાબદારી નિભાવતા સિક્યુરિટી ગાર્ડ કે જેઓ રાત્રિના કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા રહી સોસાયટી કે ફ્લેટ્સ વગેરેમાં પહેરો ભરી સૌના જાનમાલની સુરક્ષા અને રક્ષણ કરતા હોય છે તેવા વ્યક્તિઓ તેમજ કડોદ કોટેશ્વર મહાદેવ સામે પાવર સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં તૂટ્યા ફૂટ્યા ઝૂંપડામાં રહેતા શેરડીના ખેતરોમાં શેરડી કાપવા જતા શ્રમજીવી પરિવારના સભ્યોને ધાબળા વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો। આ પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત ભરૂચ શહેરમાં કોઈપણ જગ્યાએ ગરીબ બાળકો, વૃદ્ધ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ઠંડીથી પીડિત જોવા મળે તો તેને સંસ્થા દ્વારા ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા। આ સેવા કાર્યમાં કસ્તુરીબહેન દામા પરિવાર તથા મહેન્દ્ર કાચાનું સૌજન્ય સાંપડ્યું હતું। મન મૈત્રી ફાઉન્ડેશનના જયેશ પરીખ તથા તેઓની ટીમે હૂંફ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેર તથા જિલ્લામાં કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના મનુબર રોડ પર આવેલ વીસીટી ગર્લ્સ કેમ્પસના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મધર સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેઓની માતા સાથે ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં 19 મા દીકરીઓની ટીમો બનાવવામાં આવી હતી અને તેઓએ 4 જુદી જુદી રમત રમી હતી। રમતોમાં કુલ સ્કોરના આધારે વિજેતા ટીમ જાહેર કરવામાં આવી હતી। કાર્યક્રમ નિહાળવા આવેલી માતાઓ સહિત તમામ માતાઓ માટે મ્યુઝિકલ ચેર ગેમ રમાડવામાં આવી હતી। વિજેતાઓને વિશેષ ઇનામો અને તમામ ભાગ લેનાર માતાઓને વીસીટી શાળા તરફથી સ્મૃતિચિહ્નો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાઓનો તેમના બાળક સાથે અને વાલી તરીકે શાળા સાથેનો અનુબંધ રહે તે માટેનો એક પ્રયાસ હતો। કાર્યક્રમના અંતે માતાઓએ કાર્યક્રમ અંગેના તેમના પ્રતિસાદમાં તમામ વીસીટી સ્ટાફની મહેનતની પ્રશંસા કરી તેઓએ વીસીટી શાળાના સ્ટાફ તેમજ શાળા સંચાલન અને ટ્રસ્ટ મંડળની દુઆ આપી હતી। તપોવન સંસ્કાર કેન્દ્ર ભરૂચ સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા વિક્રમ સંવત 2080 નૂતન વર્ષના પ્રારંભે સંસ્થાના શુભેચ્છકો, કર્મચારીઓ, અધ્યાપકો, ઋષિકુમારો, શિવ મહોત્સવ, જ્ઞાનસુર શ્રોતાજનો અને સાધકો સાથે સંત સમાગમ અને સ્નેહ મિલનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પરમ પૂજ્ય સ્વામી શ્રી શ્રદ્ધાનંદજી અને પરમ પૂજ્ય સ્વામી શ્રી નિજાનંદજી એ પોતાના આશીર્વચન પાઠવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામી સતપ્રિયાનંદજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ સમગ્ર કાર્યક્રમ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, નિયામક જાગૃતિબેન પંડ્યા સહિત સંસ્થાના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આવનારું નવું વર્ષ સૌના માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ, લક્ષ્મી, વિદ્યા લઈને આવે અને સૌનું આરોગ્ય સારું રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી। સ્વામી સત્પ્રિયાનંદજી બહુ સરસ વાત કરી ગયા। શું કરી ગયા? ઇહ ચેત અવેદિત। આ જન્મની અંદર જો પરમાત્માને જાણી લીધા તો સમજો કે આપણું જીવન ધન્ય થઈ ગયું। અને ધારો કે ન કે જો ભગવાન આપણને એમ કહેતા હોય કે યજ્ઞ સિવાયનું કોઈ કર્મ ન કરો તો એનો અર્થ એ થયો કે આપણા પ્રત્યેક કર્મને આપણે યજ્ઞ બનાવવાનું છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। જંબુસર તાલુકાના દેવલા ગામની પ્રાથમિક કન્યા શાળામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષક નહીં હોવાથી 280 છાત્રો રામ ભરોસે। રાજ્ય સરકાર ભણશે ગુજરાતનો દાવો કરી રહી છે, પણ દેવલાની શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે। અંકલેશ્વર તાલુકા સબ જેલમાં ગુરુવારના રોજ એક કેદીનું મોત થતાં ચકચાર મચી। ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાલુકા સબ જેલ ખાતે દોડી આવ્યા। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।